દૂધનો પગાર આવ્યો એટલે આધુન ઘરે જવાનું છે. પૈસા મળ્યા પણ પૈસા કાકા નાચ્યું. મારા કાકા મને કહેતા હતા કે તું તો કોઈ કોમ ધંધો નહીં કરતો, મારા કાકાને પૈસા આવશે કેટલા ખુશ ખુશ થઈ જશે. મારા કાકા મને કહેતા હતા કે તું તો ગોડા કોઈ મજૂરી નહીં કરતો, કોઈ ધંધો નહીં કરતો. એ આ પૈસા ક્યાંથી લાયા? પૈસા તમે કહેતા હતા ગોડા કોઈ મજૂરી નહીં કરતો, ક્યાંથી લાયા? એ કાકા મને જડ્યા હતા. કોઈ ચોરી તો કરી નહીં લાયા ને? કાકા પણ મને પૈસા જડ્યા હતા. લાય તો હું મેરું પર સોના મોના આડુ ને ફોન કરું. હેલો આડુ. હા કેવું ચાલે? આ કોઈ નહીં. આજ તો હું તમારી આવું. હા હારું હારું. હવે આડુ ઘર આવી ગયો, હવે પોકવા છે. હવે આડુ અમારા આડુ નો અવાજ આવે. આડુ નો જીવડો જાહે, મારો આડુ નો જીવડો જાહે. અરે બે છોકરા નાની પોણી કર મારું પીવાનું. તમારા છોકરાનો સંસ્કાર તો સારા છે, તમારા છોકરા જેવો જ નહીં તો મારો છોકરો કેવો ખરાબ છે. લો આડું હવે હું ગયાડું હો. લે ઘોડીએ છૂટતા પૈસા આડું મારે પૈસા દઈ ગયા. આડુ ફરિયાદ કરવા જાવ? ના નહીં તો હવે રસ્તા પડ્યા હશે કે એટલે મળી જાવી. આવજો. હા આવજો હવે. એટલે આ મારો પૈસા ચો પડ્યા છે આ છોકરા. તો મેલી તો પૈસા આવી રહ્યા. મકા તો હેડો માં હંગાડો. મને 200 રૂપિયા આલ્યો પછી મા કાકા માલા ને ટીવી લાચી હમો તો 200 રૂપિયા આલજો. મને પૈસા આલ. હા કાકા હોયના પૈસા હતા. કોઈ નહીં મારે તો ઠાર રાખવી પડે ને તમારી. તો અમે છોકરા આલે નકર તો મોદા આલુય નતા. ઈ તો મારે પણ હું મારાની જાતો તો એટલે મારે ભાઈ એમ તો પૈસા ના મળે. કોક નિશાની બતાવો તો હાલે ખરી. ઈ નોટ ઉપર મારા દાદા ને ફોટો લગાવેલા, ચશ્મા ને ટકલા હી રહ્યા. તમે શું જણ કો હશે ને પિન બીજી હાકી તો હવે પિન લગાવેલી છે. હવે 200 રૂપિયા આલ્યો. હવે તો તમારે એટલે આલે ને તો ઈમાનદાર લોકો એટલે તમારે ઈમાનદાર રહેવાનું. લાઈક ઓર સબસ્ક્રાઇબ કરના. ચાલો હવે